એ દરમિયાન સતપંથ અંગેનો જે હતો ઊંઝા ખાતેનો સતપંથ અને સનાતનના જે વિવાદ ચાલતો હતો એમાં ઊંઝાએ જે મધ્યસ્થી કરી હતી એનો ચુકાદો પણ તે વખતે 2017માં ઓક્ટોબર 8-10 ઓક્ટોબરના આવી ગયો અને એ ઓક્ટોબરમાં આવ્યા પછી એના અમલીકરણ માટે એ જે અમલીકરણ સમિતિ હતી એમને ખૂબ સારા પ્રયત્ન કરી અને જે ચુકાદો આવ્યો છે એનો અમલ ભારતભરમાં થાય અને યોગ્ય રીતે થાય એના માટે અમલીકરણ સમિતિએ જે કાર્ય કર્યું હતું એના અમલીકરણ સમિતિના સૌ સભ્યોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આના અનુસંધાને આપણે સતપંચ ના જે ચુકાદા આવ્યા પછી અહીંયા આપણે વિશેષ સભા બોલાવી અને એની ચર્ચા કરીને અમલીકરણ માટે ઠરાવો પણ કર્યા. સાથે સાથે ચંદ્રકાંતના અથાગ પ્રયત્નોથી ઉમાનો આદેશ, સતપંચ છોડો પુસ્તક, ઘર વાપસી પુસ્તક, અભિલેખ અને અભિલેખ 1 અને 2 આ સનાતની ઇતિહાસનું વર્ણન કરતો અને આપણને માર્ગદર્શન સમાજની ઇતિહાસનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરતા આ પુસ્તકો અને આધારો સાથે જ્યારે આ રજૂ કરવામાં આવ્યું અને એને લીધે જે ક્રાંતિ થઈ છે એમાં આપને જણાવી દઉં, આપણે તો આપણી જ્ઞાતિ માટેની વાત છે પણ આ પુસ્તકો આપણે લાઇબ્રેરીમાં અને જુદી જુદી જગ્યાએ મોકલ્યા ત્યારે ત્યાંથી વિદ્વાનોના ચંદ્રકાંતભાઈને ફોન આવે છે અને પત્રો પણ આવે છે કે ખરેખર તમારી જ્ઞાતિએ અભૂતપૂર્વ કામ કર્યું છે. જ્યારે તમે બધાય પીરાણા સતપંથમાં હતા અને તમારા વડીલો અને સંતોના આશીર્વાદથી તમે જે કેરી કંડાળી અને સનાતનીમાં આવ્યા છો, ખરેખર તમને ધન્યવાદ છે. અને તમારો જે આ તમે કાર્ય કર્યું છે, તમારા વડીલોએ અને સંતોએ તમને માર્ગદર્શન આપ્યા પ્રમાણે એ સમયમાં આ કાર્ય કરીને તમારી સમાજને, જ્યારે આખી સમાજને સનાતની તરફ લઈ જવાના પ્રયત્નો કર્યા છે. આ અભૂતપૂર્વ છે. આવી કોઈ સમાજ નહીં હોય. એકલ દોકલ સનાતનીમાં થતા હશે પણ સમાજ આખી સનાતનીમાં પરિવર્તન થાય એવા તો જવલે દાખા હોય ને તમારી જ્ઞાતિ આ રીતે કર્યું છે. ખરેખર તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા પત્રો એની પાસે આવે, મારી સાથે વાતચીત થાય, મને પત્ર પણ મોકલે ત્યારે આપણને આનંદ થાય કે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ આપણી જ્ઞાતિના ન હોય એવા વિદ્વાનો આપણને ધન્યવાદ પાઠવતા હોય. અને એમાં એક જણે તો એવું કહ્યું છે કે આ ખરેખર તમારે જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં તો અને ડોક્ટરની પદવી યુનિવર્સિટીએ આપવી જોઈએ ચંદ્રકાંતભાઈને, કારણ કે જે રીતે એને વિવરણ કરીને આપ્યો છે એ ખરેખર ધન્યવાદ છે. આવા પત્રો આવે છે અને ફોન પણ આવે છે. આપણે ચંદ્રકાંતભાઈને ધન્યવાદ આપીએ. અને ચંદ્રકાંત, ધન્યવાદ.